એક પત્રકાર તરીકે પોતાની સામાજિક ફરજ અને આદિવાસી વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને પત્રકાર એકતા પરિષદ વતી મોટિવેશનલ સ્પીકર બિંદેશ્વરી શાહ દ્વારા મંગલદેવ ચીમેર અને ટોકરવા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને મોટિવેશનલ અને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકા સુધી મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં કોઈ નથી પહોંચી રહ્યું એવા તમામ વિસ્તારોમાં પત્રકારો દ્વારા યોજવામાં આવી રહેલા મોટિવેશનલ સેમિનાર અંતર્ગત તાપી જિલ્લાના છેવાડે આવેલા મંગલદેવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ચીમેર સરકારી માધ્યમિક શાળા ખાતે મોટિવેશનલ સ્પીકર બિંદેશ્વરી શાહ દ્વારા લો ઓફ એટ્રેક્શન વિષય ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ સપના કુમારી દિનેશભાઈ ગામિત, ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની. અમારી શાળામાં પત્રકારો દ્વારા પરીક્ષાનો ભય દૂર કરવા બાબત આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમને પત્રકારોએ પરીક્ષામાં લાગતો ભય દૂર કરવામાં આવ્યો. અમે પરીક્ષામાં 100% પાસ થઈ જશો એવો અમને વિશ્વાસ થયો છે. જી ધન્યવાદ. મારું નામ ગાયકવાડ સચિનભાઈ શાંતારામભાઈ. સ્કૂલનું નામ? સ્કૂલનું વિદ્યા કિરણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ટોકરવા. આજે શું કાર્યક્રમ યોજાયો? આજે પત્રકારો દ્વારા અમારા પરીક્ષાનો ભય દૂર કરવા બાબત એવું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. એથી અમને પરીક્ષાનો ભય દૂર થઈ ગયો છે અને અમે 100% પરીક્ષામાં પાસ થઈ જઈશું અમને વિશ્વાસ છે. એવું મારું નામ કેતનભાઈ કિશોરભાઈ ચૌધરી. સ્કૂલનું નામ? સ્કૂલનું નામ વિદ્યા કિરણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ટોકરવા, તાલુકો સોનગઢ. સર, એક આચાર્ય તરીકે આજે જે પત્રકારોએ સેમિનાર યોજ્યો તે અંગે આપ શું કહેશો? આજે જે પત્રકાર તરીકે વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપવામાં આવ્યું કે પરીક્ષા બાબતે જે વિદ્યાર્થીઓને ગભરામણ, જે ગંભીરતા હોય છે તેના માટેનો જે સેમિનાર જે થયો જે પત્રકાર તરફથી તે ખૂબ સારો રહ્યો અને વિદ્યાર્થીઓને ઘણો બધો આમાંથી લાભ મળ્યો છે, ફાયદો થયો છે. અને જે એક્ઝામ્પલ જે આપ્યા એ એક્ઝામ્પલ દ્વારા વિદ્યાર્થીઓને એકદમ મગજમાં એવું ઠસી ગયું છે કે ખરેખર વિદ્યાર્થી તરીકે અત્યારે અમારે મહેનત કરવાનો સમય છે અને પરીક્ષાની અંદર જીવનની અંદર અમારે સફળતા પ્રાપ્ત કરવાનો આ ટાઈમ છે અને સફળતા પ્રાપ્ત કરીને અમારું જીવન જે છે એ આજીવન અમે જલસા કરીને પોતાના પૈસાથી જલસા કરીને પૈસા કમાશું એવું અમે ટાર્ગેટ છે અમારો, એવો અમારો વિદ્યાર્થીઓનો ફોકસ છે. સર, બધા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શું શુભકામના આપશો? અમે બધા વિદ્યાર્થીઓને એ શુભકામના આપીએ કે દરેક વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થાય અને હવે જે નવું જે શિક્ષણ નીતિ આવે છે એમાં અમારો એક પણ વિદ્યાર્થી બાકી રહેવો ન જોઈએ. 100% રિઝલ્ટ આવે. અમારા દરેક અમારા સ્ટાફ મિત્રોની ટાર્ગેટ છે કે દરેક વિદ્યાર્થીઓ પૂરેપૂરા 100% માર્કે પાસ થઈ જાય બધા. જી સર, ધન્યવાદ. મારું નામ ગામિત મહેન્દ્રભાઈ સુરેશભાઈ. હું માધ્યમિક શાળા મંગલદેવમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ શું કાર્યક્રમ હતો ને કોના દ્વારા હતો? આજનો કાર્યક્રમ પત્રકાર પરિષદ દ્વારા માધ્યમિક શાળા મલંગદેવમાં મોટિવેશનલ તરીકે બહુ ઉત્તમ કાર્ય થયું અને આવા અંતરિયાળ અને પછાત વિસ્તારમાં જઈને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું માટે એકતા પરિષદનો અમે આભાર માનીએ છીએ અને ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા એક ઉત્તમ માર્ગદર્શન મળ્યું વિદ્યાર્થીઓને, તેથી અમે આભાર માનીએ છીએ. સર, બોર્ડની પરીક્ષાના તમારી શાળાના અને બીજા તમામ શાળાના વિદ્યાર્થીઓને તમે શું શુભેચ્છા આપશો? હવે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જ અમે શુભેચ્છા આપીએ છીએ કે પરીક્ષાનો ભય છે તે દૂર થાય અને તેઓ મહેનત કરે અને બહુ ડર્યા વગર પરીક્ષા આપે એવી એમને અમે શુભેચ્છા આપીએ છીએ. મારું નામ ગુલશનભાઈ જીણાભાઈ ગામિત. હું 12મા ધોરણમાં ભણું છું. શાળાનું નામ? શાળાનું નામ માધ્યમિક શાળા મલંગદેવ. આજે શું કાર્યક્રમ હતો? આજે પરીક્ષાનો ભય દૂર કરવાનો, પરીક્ષા કેવી રીતે આપવી તેના વિશે જાણકારી આપવા. કેવું લાગ્યું તમને જાણકારી મેળવીને? તમારા મનમાં ભય હતો તે દૂર થયો ખરો? હા, ભય દૂર થયો છે. અને હવે કેવું લાગી રહ્યું છે તમને? હવે ભય તો નથી લાગી રહ્યો અને વિશ્વાસ છે કે તમે બધા પરીક્ષામાં પાસ થશો? હા. ઓકે, ધન્યવાદ. આપનો પરિચય? મારું નામ ગામિત કુમારી. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે શું કાર્યક્રમ હતો? આજે પરીક્ષાલક્ષી ભય દૂર કરવાનો કાર્યક્રમ હતો. કેવું લાગ્યું તમને આ કાર્યક્રમ અટેન્ડ કરીને? સારું લાગ્યું. તમને લાગે છે કે તમે બધા પરીક્ષામાં સારા માર્કે પાસ થશો? બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી.